ગીર સોમનાથ કલેક્ટરના હસ્તે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની શરૂઆત થઈ। આ સાથે જ સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલ ત્રિવેણી ઘાટ પર સંગમ આરતી પણ શરૂ કરવામાં આવી છે। બનારસમાં શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને ગંગા આરતી કરે છે, તે જ રીતે હવે સોમનાથ આવનાર દર્શનાર્થીઓ અહીં પણ આરતી કરી શકશે। સુરક્ષા અને સલામતીના નિયમો સાથે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બોટિંગનો શુભારંભ કરાવ્યો। आज रोज त्रिवेणी खाते बोटिंगनी सुविधानो આપણે પ્રારંભ કરાવ્યો છે। આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજ રોજ આપણે આ ચાલુ કરેલ છે। આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જેમ બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે। વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે। બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું। આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે, લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના સહયોગથી